આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી કથા અંતર્ગત માગશર સુદ મોક્ષદા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। યુધિષ્ઠિર રાજા બોલ્યા કે ત્રણ લોકને સુખ દેનારા, જગતના સ્વામી, જગતને બનાવનાર, પ્રાચીન પુરુષોમાં ઉત્તમ, સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું કે હે દેવોના ઈશ્વર, હે દેવ, મને મોટો સંશય છે, માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે પૂછું છું જે માગશર મહિનાના શુક્લ પક્ષમાં કયા નામ વાળી એકાદશી થાય છે, તેનો શો વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે। હે સ્વામી, એ સર્વે તમે મને વિસ્તારથી યથાયોગ્ય કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા, તમે ઘણું સારું પૂછ્યું, તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે, માટે હે રાજાઓના અધિપતિ, તમને વિષ્ણુના ઉત્તમ દિવસરૂપ એકાદશીનું વ્રત કહું છું, તે સાવધાન થઈ સાંભળો। હે રાજા, મારી વહાલામાં વહાલી તિથિ એકાદશી વ્રત છે। આ તિથિ મુરુ નામના દૈત્યનો વધ કરવા સારું કારતક માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે। જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોકની અંદર પૂર્વે કારતક માસના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય એવી ઉત્પત્તિ નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી છે। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, તે મેં તારી આગળ કહેલી છે। હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માગશર માસના શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશી હું કહું છું તે સાંભળો। આ એકાદશી ને દિવસે પ્રયત્નપૂર્વક મંગળકારી ગીત ને નૃત્ય સાથે પુષ્પ ફળાદિકથી શ્રી વિષ્ણુ દેવનું પૂજન કરવું। હે રાજાઓના પતિ યુધિષ્ઠિર, હવે હું તમોને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો। જે કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય, તેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે, એમાં કાની પણ સંશય નથી। આ કારણથી હે રાજા, હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહું છું તે તું સાંભળ। પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રોની માફક પાળનારો, રાજાઓમાં ઋષિરૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો। ત્યાં ચારેય વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા। આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાના પિતાને નીચ યોનિમાં અવતરેલો જોયો। આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલી બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બાબત બ્રાહ્મણોની આગળ કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણો, મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા। હે પુત્ર, હું નીચ યોનિમાં અવતર્યો છું, માટે તું મારો ઉદ્ધાર કર। આમ બોલતા મેં પોતે મારા પિતાને જોયા। ત્યારથી માંડીને હે બ્રાહ્મણો, એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી, તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે। ઘોડા, હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી। ખજાનો પણ મને સુખકારી નથી, તેમ મને કશુંય પણ સુખ દેખાતું નથી। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, મને સ્ત્રીઓ તેમજ પુત્રો પણ ગમતા નથી, માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં?
વળી મારું પણ શરીર બળે છે. તો હે વિપ્રોના અધિપતિઓ, દાન, વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કોઈ કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો. કારણ કે જેના પિતા નરકમાં પડ્યા હોય તેનો જન્મ પણ નિરર્થક છે. અને જગતમાં જીવતા એવા અતિબળવાળા તે સારા પુત્રથી શું ફળ છે? કશુંની પણ નથી. ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે, હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ભૂત તથા ભવિષ્યને જાણનારા પર્વત મુનિનો આશ્રમ અહીં સમીપમાં જ છે, ત્યાં તમે જાઓ. એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં એ પર્વત મુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો. તે મુનિનો આશ્રમ શાંત, બ્રાહ્મણોથી અને ચોતરફ પ્રજાઓથી વીંટળાયેલા વિસ્તારવાળો અને મુનિઓએ સારી રીતે સેવેલો હતો. ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋગ્વેદી, સામવેદી, યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓથી વીંટળાયેલા બેઠા હતા. તે સમયે વૈખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવત પ્રણામ કર્યા. એટલે એ પર્વત મુનિએ રાજાના 7 અંગોની કુશળતા અને રાજાના શત્રુરહિતપણા વિશે તથા રાજ્યના સુખના સમાચાર પૂછ્યા. ત્યારે રાજા બોલ્યો કે તમારી પ્રસન્નતાથી મારા 7 અંગો કુશળ ને વૈભવો પણ અનુકૂળ છે. તે છતાં કોઈક પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે. તો હે પ્રભુ, મેં સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. ત્યારે તેણે મને તારો એમ કહ્યું ને તેથી જ હું દુઃખને પામ્યો છું. તે હે ભગવાન, તમે મને તેને તારવાનો ઉપાય બતાવો. હે બ્રાહ્મણ, હું મારો આ સંશય આપને પૂછવા માટે આવ્યો છું. આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા. ને એક મુહૂર્ત સુધી ધ્યાન કરી તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા કે, હે રાજાઓના અધિપતિ, હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું. હે રાજા, પૂર્વજન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામાસક્ત થયેલા તમારા પિતાને રક્ષા કરો. ઋતુદાન આપો. આમ વારંવાર બીજી સ્ત્રીએ માગણી કરી, તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં. અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો. એ રીતે કર્મ કરવાથી તમારો પિતા હંમેશને માટે નરકમાં પડ્યો છે. તેવું સાંભળીને રાજા બોલ્યો કે, હે મુનિ, કયા વ્રત કે દાનથી મારા પિતાનો આ પાપવાળા નરકમાંથી મોક્ષ થાય તે મને કહો. ત્યારે પર્વત મુનિ બોલ્યા કે, હે રાજા, માગશર મહિનાના શુક્લ પક્ષને વિશે મોક્ષદા નામે શ્રી વિષ્ણુ ભગવાનની તિથિ છે. તે મોક્ષદા એકાદશીનું વ્રત તમે અને સઘળા પરિવારજનોએ કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત જ તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતાનો મોક્ષ થશે. આવું પર્વત મુનિનું વાક્ય સાંભળ્યા પછી તે રાજા પોતાને ઘેર આવ્યો. હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા, પછી તો માગશર માસની શુક્લ પક્ષની એકાદશી આવી. ત્યારે અંતઃપુરમાં રહેનારા માણસો, સર્વપુત્રો અને સ્ત્રીઓની સાથે લોકને પાળનારા તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું. ને જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગણોથી સ્તુતિ કરાતો વૈખાનસ રાજાનો પિતા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષમાં તેણે વૈખાનસ રાજા પ્રત્યે
શુદ્ધ વાણીથી કહેવા લાગ્યો કે, હે પુત્ર, તારું સદા કલ્યાણ થશે. એ રીતે બોલીને સ્વર્ગમાં ગયો. હે યુધિષ્ઠિર, જે કોઈ મનુષ્યો આ પ્રમાણે મોક્ષદા નામની એકાદશીનું વ્રત કરે, તેનું પાપ નાશ પામે અને મરી ગયા પછી મોક્ષને પામે છે. આમ આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ, નિર્મળ, કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી. જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે, તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી. આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ ચિંતામણી ના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે. આ રીતે માગશર મહિનાની શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.